સમગ્ર રાજ્ય અને દેશને યોગમય અને સ્વસ્થ બનાવવાની નેમ સાથે તાપી જિલ્લાને પણ આ અભિયાનમાં સમાવેશ કરવા માટે વ્યારામાં એક અત્યંત સફળ અને સુયોજિત યોગ શિબિર તેમજ કાર્યકર્તા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને મેદસ્વીતા ઘટાડવા માટેના આહાર અને યોગાભ્યાસ પર ભાર મૂકવાનો હતો। રવિવારે શિબિરના બીજા દિવસે સહભાગીઓને આસન, પ્રાણાયામ અને ધ્યાનની ઝીણવટભરી તાલીમ આપવામાં આવી। સાથે જ તેમને સ્વદેશી જીવનશૈલી અપનાવવા માટે ખાસ પ્રેરણા આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં સ્થાનિકોએ યોગના ઊંડાણપૂર્વક અભ્યાસ દ્વારા યોગ ટ્રેનર બનવા માટે વિશેષ આહ્વાન કરવામાં આવ્યું હતું। આ સાથે 2 દિવસીય શિબિર અને પૂર્ણાહિતિ થઈ હતી। આ કાર્યક્રમનું ગૌરવવંતું પાસું તાપી જિલ્લાની પ્રતિભાશાળી દીકરી કુમારી નેન્સી સંજયભાઈ ચૌધરીનું વિશેષ સન્માન હતું। નેન્સીએ તાજેતરમાં ઓડિશામાં યોજાયેલી EMRS ખાતે નેશનલ મીટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે। યોગ બોર્ડ દ્વારા તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે ત્રણેય પ્રશિક્ષકો સમક્ષ આર્ટિસ્ટિક યોગાનું અદ્ભુત પ્રદર્શન પણ રજૂ કર્યું હતું, જે સૌ માટે પ્રેરણા સ્ત્રોત બન્યું હતું। યોગ શિબિરના સમાપન બાદ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોગ કાર્યકર્તાઓ સાથે જિલ્લા પંચાયત હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના કોચ અને યોગ ટ્રેનરો દ્વારા યોગ પ્રચાર પ્રસારમાં કરવામાં આવેલા ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કાર્ય બદલ તેમની સરાહના કરવામાં આવી હતી। તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।